સુરતના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પાનના ગલ્લા ચલાવતા ઈસમે 6 વર્ષની નાનકડી બાળકી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે. હાલ આ કેસમાં આરોપી જયેશ ચૌધરીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બાળકી પાનના ગલ્લા પાસે ગઈ ત્યારે આરોપીએ તેને પ્રાઇવેટ અંગો પર ચીમટા ભર્યા અને શારીરિક છેડછાડ કરી. આ ઘટનાથી ભયભીત થયેલી બાળકી રડી રહી હતી અને સીધી ઘરે જઈ માતા પિતાને સમગ્ર ઘટના વિશે જાણકારી આપી. બાળકીના શરીર પર લાલ ચકામા દેખાતા માતા પિતા ચોંકી ગયા અને તાત્કાલિક કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરતા આરોપી જયેશ ચૌધરીને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની સામે બાળ નિયંત્રણ અધિનિયમ તથા પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. આરોપી અગાઉ પણ આવી કોઈ હરકતમાં સંડોવાયેલો હતો કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.